હલો મિત્રો, નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ બધા? મજામાં હશો? અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ. જો પરમ દિવસે આપણે વિડીયો બનાવ્યો હતો, ટ્રેક્ટર લઈને આ ગ્રાઉન્ડ સાફ કર્યું હતું આખું. અને કાલે પણ અમે ગ્રાઉન્ડમાં આવ્યા હતા, પરંતુ કાલે એટલા બધા કામમાં હતા કે તમે જો આખું ગ્રાઉન્ડ છે ને, મેં કાલે પાવડો માર્યા પછી પણ સાફ કર્યું. અંદર જે ખાડા હતા એ પૂર્યા અને એનું માર્કિંગ પણ કર્યું. તમે જો આખું ગ્રાઉન્ડ અમે દોરી દીધું છે. આ બાજુ પણ તમને બતાવું જો, આ લાઈન તમે જોઈ શકો છો, સાઈડ લાઈન. એ બાજુ બેક લાઈન છે અને આ બાજુ શૂટિંગ સર્કલ પણ બની ગયું છે અને ડોટેડ લાઈન પણ બની ગઈ છે. હવે ખાલી અહીંયા થોડું બાકી છે, અંદર પેનલ્ટી સ્ટોકનું નિશાન કરવાનું છે અને એ બાજુ શૂટિંગ સર્કલ અને ડોટેડ લાઈન બંને બાકી છે. તો એટલું આજે પૂરું કરવાનું છે. અને ખેલાડી બહેનો આવ્યા છે, મારી પાછળ બેઠા છે. આ બાજુ થોડા રમે છે. તમે જુઓ, કાલે વિડીયો બિલકુલ નહોતું બનાવી શક્યા. એનું કારણ છે કે આ ગ્રાઉન્ડમાં જેટલા ખાડા હતા એ બહારથી માટી લાવીને પૂરી દીધા, વત્તા જે પણ કચરો પડ્યો હતો એ બધો એ વેણી લીધો. પછી આ ગ્રાઉન્ડમાં પાવડો માર્યા પછી પણ થોડી રેત પડી હતી ને, એ બધું તમે જુઓ એકદમ લેવલ કરી દીધું છે. અંદર દોરી મારી હતી એટલે આખું ગ્રાઉન્ડ લેવલ થઈ ગયું છે. બહુ મસ્ત રમે એવું છે. અને આવતીકાલે આપણી ટુર્નામેન્ટ ચાલુ થાય છે અહીંયા 7 તારીખે. કાલે ભાઈઓનો ટુર્નામેન્ટ છે, જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ અંતર્ગત. અને એના પછી પરમ દિવસે એટલે કે 8 તારીખે બહેનોનો ટુર્નામેન્ટ છે. તો બધા અવશ્ય જોવા વધારજો. તો ભાઈ ગ્રાઉન્ડનું જે બાકી કામ છે એ પૂરું કરી અને તરત જ મંડપવાળા ભાઈ આવવાના છે. તો મંડપ પણ અહીંયા બાંધવાનો છે સાઈડમાં, દર વર્ષની જેમ. અને બીજું કે પાણીની પણ વ્યવસ્થા કરવાની છે, બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવાની છે. તો હજુ ઘણું બધું કામ બાકી છે. અને કાલે સવારે વહેલું ઉઠીને આવવાનું છે અહીંયા. બાકી આજે પવન જબરજસ્ત છે એટલે ઠંડી લાગે છે. આમ સરસ મજાનો તડકો છે, પરંતુ ઘડીએ પવનના લહેરિયા આવે છે એટલે ઠંડી પણ લાગે છે. હવે જેવા આપણા ખેલાડી બહેનો આવે કે તરત જ આ ગ્રાઉન્ડનું કામ બાકી છે એ પૂરું કરી દઈએ. ભાઈ અમારા માનસીભાઈ પણ ગ્રાઉન્ડની મુલાકાત લેવા માટે આવ્યા છે, તપાસ કરવા માટે. અને બાકી જો સિનિયર બહેનો આપણી ચૂનો લઈને આવે છે. આ બાજુ પેનલ્ટી એટલે કે શૂટિંગ સર્કલ, ડોટેડ લાઇન અને પેનલ્ટી સ્પોટ, આ 3 વસ્તુ બાકી છે. આ બાજુ આપણી નાની ખેલાડી બહેનો ઊભી છે અને માનસીભાઈ આવ્યા છે જોવા માટે. કેવું માનસીભાઈ, કેવું બનાવ્યું मैदान को? रेडी है मैदान, कंप्लीट है ना? अभी खेलने वाले हैं 17, 14 ओपन भाइयों कल मैच है और 8 तारीखे है बहनों की टूर्नामेंट है. જો ભાઈ માનસીભાઈને વિશ્વાસ નહોતો કે તમે આટલું ઝડપી અને આવું સરસ મજાનું મેદાન બનાવજો. ટફ જેવું લાગે છે અને આજે જોવા માટે આવ્યા છે ખાસ. એની મુલાકાત લીધી. સરસ. અને એ બાજુ કોમલ અને સોનલ ચૂનો લઈને આવે છે. હવે આપણે બાકીનું જે બાકી છે એ દોરી દઈએ. એ બાજુ પૂજા અને કિંજલ છે પાછળ, અને આ બાજુ નાના. અને હજુ આ બાજુ હાઈસ્કૂલમાંથી બહેનો આવશે હમણાં 4 વાગે. એક સાથે 2 કામ, આ બાજુ ડોટેડ લાઈન કોઈને અને આ બાજુ શૂટિંગ સર્કલ ડી. તૈયારી કરે છે ને ઘેર વધારે છે નહીં. જો ભાઈ ગ્રાઉન્ડમાં જે બાકી કામ હતું એ બધું પતી ગયું અને આ બધા હવે ભેગા થયા છે. આ બાજુ 17, આ બાજુ ઓપન એજ અને પાછળ 14. તો હવે રનિંગ કરાવીએ બરાબર. એક દિવસ આપણી પાસે છે બાકી આવતીકાલે તો ભાઈઓનો ટુર્નામેન્ટ છે, તમને બધાને ખબર જ છે. ફરી એકવાર બધાને ભાવભર્યું આમંત્રણ. ખેલપ્રેમી જનતાઓને જણાવવાનું કે બધા મોટી સંખ્યામાં પધારજો અને અહીંયા સાથ અને સહકાર આપજો. હવે આ લોકોને થોડું રનિંગ કરાવી, વોર્મઅપ કરાવીએ. બાકી કાલથી મેચ ચાલુ થાય છે એટલે કાલે કશું કરાવવાનું નથી. અને જો આ બાજુ ગ્રાઉન્ડ એકદમ ક્લિયર થઈ ગયું છે અને આખું દોરાઈ પણ ગયું છે. તમે જો રનિંગ કરવા માટે તૈયાર છે સોનલ અને કિંજલ. કિંજલ તૈયાર છો ખેલ મહાકુંભ માટે? ફૂલ 4-5 જણ હાજર છે ને બાકીના કાલે વધારી જશે બધાય. તો ભાઈ આપણો મંડપ પણ આવી ગયો છે. હવે ટૂંક જ સમયમાં બંધાવવાનું ચાલુ થઈ ગયું. અડધો અત્યારે બાંધીશું અને અડધો સવારે. ભરતભાઈ મંડપવાળા, કેવું ભરતભાઈ, મજા ને? દિલીપભાઈ ગાડી લઈને આવ્યા છે, પાયલોટ છે. આ બાજુ ગ્રાઉન્ડ રમે છે બધાય અને આ બાજુ છકડો આવ્યો છે મંડપ લઈને.
જો ભાઈ મારી પાછળ ગોલ પોસ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને હવે સકડો એ બાદ ચાલ્યો છે. મજા આવવાની છે કાલે ખરેખર. બધા અવશ્ય પધારજો જોવા માટે મેચ. હજુ મારે ઘણું બધું કામ છે. હવે લગભગ અહીંયાથી હું નીકળી જવાનો છું. 10 મિનિટ અહીંયા રોકાવાનો છું. કિંજલ, ઓ કિંજલ, જો રમવામાં કેટલા વ્યસ્ત છે, બોલતા નહીં. બધા પ્રેક્ટિસ કરીને હવે આવે છે. આ બાજુ બેઠા છે બધાય. આ બાજુ ચૂનાનું ડબલું, એ બાજુ ગોલ પોસ્ટ બનાવવાનું કામ ચાલુ છે. અને હવે ફટાફટ આ બાજુ મંડપ સવારે બંધાઈ જાય. હવે ફટાફટ જવું છે. ઘણું બધું કામ છે હજુ ગામમાં. નાસ્તાની ને બધી વ્યવસ્થા કરવાની છે. તો ચલો અત્યારે આટલું. સીમાબેન, બાય બાય, બાય બાય. આજે શર્માએ જુઓ ખાલી તમે. ઓય 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 ઓય. ચલો જયશ્રી, મળીએ કાલે, બરાબર? બાય બાય કહી દે.